એ સખી ગોકુળ ગામના ચોકમાં રે સખી ગોકુળ ગામના ચોકમાં એ સખી ગોકુળ ગામના ચોકમાં એ સખી ગોકુળ ગામના ચોકમાં એ મને રંગીલો રંગ મારે ઉભા વચમાં છે અલબેલ રમે રાસ એ સખી ચાલો ને જોઈએ દેખવા રે સખી ચાલો ને જોઈએ અરે સખી ચાલો ને જોઈએ ને દેખવા રે સખી ભીतर મેરા સરંગીલો રંગ મારે વાલે હારે તાળી પાડો હારે તાળી પાડે રૂપાળી વાલો તાન મારે તાળી રંગીલો રંગ મારે મુખે ગાવે મનોહર એ શોભા બની સગુણા શામની રે શોભા અરે શોભા બની સગુણા શામની રે શોભા રંગીલો રંગ મારે ઉભે મારે રમે રાસ રંગીલો વાલો રંગ મારે રમે હે હસી રે છબીલો હે તમારે હસી રે છબી અરે હસે રે છબીલો હે તમારે હસે હરે બ્રહ્માનંદનો હરે બ્રહ્માનંદનો વાલો વ્રજ રાજ રમે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી હરે મલે મલે હરે હરે મંડપ સખી ગોકુળ ગામના ચોક મારે સખી સખી ગોકુળ ગામના ચોક મારે સખી હે સખી ગોકુળ ગામના ચોક મારે સખી
પતિ ગોપીનાથ આશરો તિહારો રે ગઢપુર પતિ ગોપીનાથ હારો રે ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય ખૂબ પ્રેમથી હૃદયમાં મહારાજને ધારીને આપણે મંગલાચરણ દ્વારા મહારાજને યાદ કરશું મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરો ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરુ સદાયનો પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નામ વારંવાર હું શીશ દુઃખ હરિજનનું દિલે ધરો છો સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો તદપી ભજન જે કરે ન ભાવે નહીં નર જાતિ કુજાતિ તે કહાવે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી ગુરુચરણેભ્યો નમો નમઃ ઓમ શ્રી ગુરુચરણેભ્યો નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ પીપરીવાસી બધા ભક્તો મજામાં પાદરાથી પણ ઘણા બધા ભક્તો આવી ગયા છે તમને તો ઘણો લાભ લીધો છે પણ તોય પીપરી વાળાને નજીકમાં પાદરા એટલે અવારનવાર લાભ લેવા આવી જાય પણ પીપરી વાળાને મને કહેવાનું મન થાય અમે 4 દિવસ હતા પણ ઓછો લાભ લઈ શક્યા કે નહીં એક તે એવા હતા થોડાક ભક્તો અર્જુનભાઈ ને 2-3 જોડી બહુ સારું પણ ભગવાન સ્વામિનારાયણની આ પીપરી વાળા ભક્તો એટલી કૃપા કે આવો સરસ મજાનો દિવ્ય સત્સંગ આવું નાનું ગામ નાનો સત્સંગ છતાં પણ સત્સંગને અનુરૂપ સરસ મજાનું મહારાજનું મંદિરમાં આપણા પ્રાણ પ્યારા મહારાજ બિરાજમાન છે વળી ઘનશ્યામ મહારાજને બહુ લાડ લડાવે છે અમે તો આવ્યા ત્યારે જોયું નાનો એવો સત્સંગ એની ભાવના પ્રમાણે મહારાજને કેવા સરસ શણગારા મોતીના તોરણ ફૂકા હે આ બધી ભાવના બતાવે એક વાર તો સામે અમે આવેલા અહીંયા ચોમાસું હતું ચોકમાં સભા કરી તે કોન્ક્રીટની એક મોટો ઢગલો પડ્યો હતો એને પર્વત બનાવ્યો ને એમાં વળી પાછા વર્ણી જાતા હોય ને શણગાર્યું સિરીજ મોતી ને બધી સમજાણ બધા ભક્તોને સારી ભાવના છે એટલા માટે તો અમને ગુરુજી ગામડે મોકલે નાનું ગામ હોય નાનો સત્સંગ હોય છતાંય પણ ખપવાળા હોય મુમુક્ષુ હોય ભગવાનની ભક્તિ કરતા હોય ભગવાનને રાજી કરવા માટેની ભાવના હોય ભગવાન અર્થે ક્યાંક કહાતા હોય સત્સંગના અર્થે કાંઈ રાજીપો લેવા માટે ભક્તિ કરતા હોય ભગવાનની મંદિરની સંતોની સત્સંગની સેવા કરતા હોય એવા ભક્તોને રાજી કરવા માટે ગુરુજી મોકલે આજે અમારે આ નાઈટ અને કાલે છેલ્લી નાઈટ વિચરણ અમારું પૂરું 1.5 મહિના આજુબાજુ સંતો વિચરણમાં નીકળ્યા હતા બધે ગુરુજીએ 7 મંડળ મોકલ્યા છે કુલદીપભાઈ એટલા ભારતમાં જ્યાં જ્યાં મુંબઈ સુરત અમદાવાદ હૈદરાબાદ મદ્રાસ જ્યાં જાય છે બધે જ સંતો વિચરણ કરી હરિભક્તોના સમુદાય જ્યાં જાય છે એને લાભ આપી સત્સંગની વાતો કરી ક્યાંક થોડું ઘણું ક્યાંક ઢીલું પડી ગયું સમજાણું હા તો કેવું છે એટલે નથી જતા હકોરે ચૂલામાં હકોર્યા કરે તો પાછ તાપ ને દેવતા
રે, નહીં તો પાછું ઓલવાઈ જાય ને ઠાકોર દાદા, ઓલવાઈ જાય પાછું. કોક સાવધાની આપણા નહીં તો પાછું ઓલવાઈ જાય. જો તમે ખેતીવાડીમાં, ઘણામાં ખેતીવાડી વાળા છે ને, ખેતીવાડી કરતા હોય તો એમાં જો ધ્યાન ન રાખીએ તો પાછા વાંદરા અને નુકસાન કરી જાય ને. અને જો માવજત ન કરી હોય, સમયે સમયે એને નીંદવાનું, બોડવાનું, વાવવાનું, પાણી પાવાનું, ખાતર નાખવાનું એવું ન કર્યું હોય તો પાછું મોલત કઈ પાકે નહીં, કાંઈ ફળ ન હોય. એટલે આપણા સ્વામિનારાયણ ભગવાનની એવી પ્રથા સ્થાપી, મંદિરો કર્યા, એમાં મૂર્તિઓ પધરાવી, વળી પરંપરા ચલાવી. મહારાજ વખતે અનેક મહારાજે સંતોને દીક્ષા અપાવી અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, સત્સંગ, મંદિરો આ બધું પ્રવર્તાવે એટલે સંતોને વિચરણમાં મોકલે. અને એમ આપણા વાલા સંતોએ આ સત્સંગના પાયા નાખ્યા અને આપણને આવો દિવ્ય સત્સંગ આપ્યો. એ પરંપરામાં હજી આપણા સંપ્રદાયમાં સંતો વિચરણ કરી, મુમુક્ષુ જીવને ભગવાનની વાતો કરી, ભગવાનનું સ્વરૂપ ઓળખાવી, કથા વાર્તાનું પોષણ આપી અને જીવના કલ્યાણને માર્ગે ચલાવે. અને શૈલેષભાઈ ભાવનાવાળા ભક્તો પણ ખરા. હા, આજે તમને આશ્ચર્ય થશે, સંતો મુંબઈ ગયેલા, એક પરિવારમાં 3 સભ્યો ગયેલા. ત્યાં કાંઈ જોડે આમ જેમ ગામડાની જેમ ભેંસું ત્યાં રખાય છે, માંડ પોતાને રહેવાની વ્યવસ્થા માંડ મુંબઈ બારે. ગુરુજી વાત કરે છે ને કે એક કૂતરું યાત્રાએ નીકળ્યું, જાણો તેમાં વળી ટ્રેનમાં ચડી ગયું, તે મુંબઈ પૂજી ગયું. તે મુંબઈ ગયું ને તો થોડો સમય ત્યાં મુંબઈની શેરીઓમાં રખડીને પાછું આવ્યું ને, તે પછી પૂંછડી આમ ઊંચી વળેલી હોય ને તો આમ નીચી વળી ગઈ. પછી બીજા પુત્રે પૂછ્યું કે તું કેમ સીધી પૂંછડી આમ નીચે રાખે? એ કે મુંબઈ જઈને આવ્યું. કે શું કે મુંબઈ જઈને આવ્યું કે પૂંછડી આમ વળી કેમ ગઈ? કે ત્યાં જગ્યા નથી, ટ્રાફિક એટલી બધી છે ને. એટલે પછી કે એટલે એટલી ટ્રાફિક પણ ત્યાં પછી ભેંસું ક્યાં રાખી? પ્રસંગ એવો બન્યો, 3 વ્યક્તિનું ફેમિલી. એક દિવસે આપણે સંતો હમણાં ગયા ને, તે 1 કિલો જેટલું ઘી લઈને આવ્યા ઘેરે. એને એવું બોલ્યા કે અમે ઘેરે બનાવ્યું છે, અમે આ ઘી ભગવાનના થાળમાં, સંતોની રસોઈમાં ઉપયોગ કર્યો. કે ભલા માણસ 1 કિલો ઘી તે ઘેરે કેવી રીતે બનાવ્યું? અહીંયા તો કાંઈ ભેંસ ઉગાવ્યું નથી કે માખણ થતું હોય. એ કહે સ્વામી, 2.5 મહિના થયા અમારી ઘરે જે દૂધ આવે ને એમાં દૂધ ઉકાળીને મલાઈ ભેજી થાય ને, અમને ખ્યાલ હતો કે હમણાં સંતો વિચરણ કરવા આવશે તો એના માટે અમે ઘી ભેગું કરી રહ્યા. કેટલી ભાવના છે! તો 2.5-3 મહિનાથી એ જે કાંઈ દૂધ આવે એની મલાઈ કાઢી અને ઘી તૈયાર કર્યું અને સંતોને ભગવાનના થાળમાં લાવવા માટે આવી રીતે એને ઘી તૈયાર કર્યું. તો એ જોતા એવું લાગે વાલા ભક્તો કે આ સત્સંગમાં એવી ભાવનાવાળા અનેક કુટુંબો છે જે ભગવાનને અર્થે, સત્સંગને અર્થે જીવતા હોય. જેમ દાદા ખાચરનો દરબાર હતો, એ આખો પરિવાર ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, ઉપાસના, ભક્તિથી સત્સંગને અર્થે જ જીવતો હતો. હાલમાં પણ એવા અનેક ભક્તો છે. આ સવારની કથા પણ કોણે સાંભળી છે? બરોબર, બહુ સરસ. સારું, પીપળી વાળા છે એટલે શૈલેષભાઈ તમારે પાંદરાવાળાને વિમાન કરવા જેવું નથી. અને જે ન સાંભળતા હોય સાંભળવા જાય. તો ગુરુજી આ કથામાં વાલા ભક્તો એ વાત કરી હતી કે પરોક્ષ જે ભગવાનના ભક્તો થઈ જાય ને એમ પ્રગટ પણ હોય. ત્યારે ન હોય? આ મેં વાત કરી, ન કહેવાય એવા પ્રગટ ભક્તો. એટલે આપણે પરોક્ષને બહુ અહોબહો પણ માને, ઓ ગોપાલ સ્વામી, નારદ ને સુખ સંકાદિક એનો મહિમા હોય, એનો આપણને આચાર છે એનો નથી થતો. એટલે આપણે ખામી રહી છે. એટલી વાત ગુરુ કે સમજાઈ જાય તો કલ્યાણ એનું પાક. એટલે આપણે એવા જ બધા ભગવાનના ભક્તોને માનવા, એવું ગુરુજી કીધું હતું કે જે પરોક્ષ ભગવાનના ભક્તો થઈ ગયા એમ અત્યારે આને એવા ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી જેવા માનવા. આ બધા હરિભક્તોને દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ એવા માનવાના. બહેનો હોય તો એને મોટીબા, લાડુબા, જીવુબા એવા બધાને માનવાના. તો હાલમાં પણ નાના બાળકોથી માંડી, આજે મેં કેવું અહીંયા હમણાં બાળ સભા લેતો મને પાદરામાં જોવા નથી મળ્યું, અહીંયા મળ્યું મને. બાળ સભા લેતો એક છોકરાએ ખીચામાંથી મેં કીધું કે આપણે હરિભોન કે ઓલે આપણે પ્રસાદી લાવવા માટે લાવો બાળકોને આપી. તો એ બાળકે ખીચામાંથી ચોકલેટની કોથળી કાઢી
અને હું કીધું સામે આ બધા બાળકોને વેચો. આ બાળક અહીં બેઠો છે સભામાં, કોણ છે? ઊભો થાવ ભાઈ, ઊભો થાય. હા, પાર્થ ને એકવાર બાળકને વધાવો. બધા બાળકોને ચોકલેટ એ ઘેર નીકળ્યો જ્યારે ભાવ થયો છે ને કે ભાઈ સંતો આવ્યા છે, બાળ સભા થાય છે, તો બધા બાળકો માટે ચોકલેટ લઈ જાવ. એટલે આજ પણ નાના બાળકોથી માંડીને બધાને આવી ભગવાનને અર્થે, સત્સંગને અર્થે એક કાંઈ કરવાની ભાવના હોય છે. જો વડતાલમાં કેવું બને, વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન એક દી સભા કરીને બેઠા હતા, તો એક બાળકના ખેતરમાં ચીબડું થયેલું, સરસ મજાનું ચીબડું થયું. એટલે નાનું હતું ને ત્યારથી હરિભગતની ઘરે જન્મ, એટલે એને કેવી ભાવના થાય એ કે અમારે સ્વામિનારાયણ ભગવાન માટે લઈ જવું છે, આવી ભાવના. તો પછી મોટું છું રોજે ચીબડું જોવે કે જ્યારે મોટું થાય ત્યારે મારે ભગવાન માટે લઈ જવું. અને મોટું છું ને સરસ મજાનું પાક્યું, અને પાકે એટલે પછી સરસ સુગંધ આવે ને ચીબડાની, એનું ડીટીયું ખેડ્યું. પછી એનું મન ગળ્યું. મન શું ગળ્યું કે આ ચીબડું આમ જે મળું ગળ્યું, પાછું ત્યારે પાકે ને પાછું આવું બીજું જ્યારે થાય તો ખાઈ જવો તો કેમ થાય? બાળક છે ને એટલે પણ ના, મન અરે લેડ્યો કે ના, આ તો મેં ભગવાન માટે મેં કીધું મારા મા બાપને મારે ભગવાન માટે લઈ જાવ, એટલે ભગવાન માટે મારે લઈ જવું છે. સ્વામિનારાયણ ભગવાનને મારે જમાડવું છે. વળી પાછું જો સ્વામિનારાયણ ભગવાન ઘણા ભક્તો આપનાર છે, મને પાછું કોણ આપશે? એટલે એમ ઘડીક લેડ્યો અને વળી પાછો હાલતા હાલતા એ સીપડું હાથમાં લઈને જાય ને પછી વળી મનમાં સંકલ્પ. આપણે ઘણી વાર આવું નથી થતું હોય જ નહીં? હે, થોડુંક થાય. હા, મન જીતવા આપણે ઘણી વાર આવું થતું હોય. હે, આપણે જુઓ, તમને નો ખબર, યુવાનોને ખબર હોય, એમ થાય કે મોબાઈલ ખોલી એટલે જરાક એમ થાય ઓલું જોઈ લે, ઓલું પછી એમ થાય કે હવાની કથામાં ગુરુજી ના પાડે છે, રવિ સભામાં ના પાડે છે, કૃણાલભાઈ થાય ને એવું, પછી એમ થાય ન જોવાય. પછી એવું કાંઈ નહીં, જોઈ તો મમ્મી પપ્પા ભાળી જાય છે, આવડો અમારો મોબાઈલ ખોલીને તો જોયા કરે, કાંઈ નહીં, હવે ગોદડું ઓઢીને ફૂઈ જોઈ લો, સમજાણ થાય ને એવું. પણ જો મનારે આપણે લડવું પડે. મનના પક્ષમાં ભળાય. ગુણાતીતાન સ્વામી ના પાડી કે ક્યારેય મનના પક્ષમાં ભગવાનનો ભગત ન પડે, સંતના પક્ષમાં ભળાય. શું કીધું? નાનું એવું વાક્ય કેવું અદભુત છે. મનના પક્ષમાં ન ભળવું, સંતના પક્ષમાં ભળવું. સંત કહેતા હોય આપણા કલ્યાણ માટેની વાત હોય, એને કોઈ સ્વાર્થ ન હોય, આપણા જીવના સુખ માટેની વાત હોય. એટલે બાળકે નાનપણમાં વાતો સાંભળી ને પાર્થ, એટલે સીપડું લઈને નીકળ્યો વાડીએથી, અને રસ્તામાં લડતો ભગવાન પાસે આવ્યો. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા, ત્યાં આવીને સરસ મજાનું સુગંધીમાન પાકેલું ભાઈ સીપડું ભગવાનની આગળ મૂક્યું. આખી સભામાં એની સુગંધ વ્યાપી દીધી. મહારાજ આગળ મૂક્યું. મહારાજ કે આ બાળક તો મન સાથે લડીને અમારા માટે સીપડું લાવ્યો છે, માટે સભામાં મહારાજ કે બ્રહ્મચારી લાવવાને સુધારી લાવો મારા તમે. જોયું? એ નાના બાળકને મક્કમતા કેટલી છે એ મારે ભગવાન માટે લઈ જવું છે. એમ આજે આ બાળકે સભામાં ચોકલેટ લઈને આવ્યો, બાળકો મારી છોકરી ચોકલેટ આપી. એટલે આ સત્સંગ કેવો છે? દિવ્ય છે. આ સભામાં જ એને કેવા ભક્તો બેઠા હોય, પણ આપણે એનો જેટલો મહિમા રાખીએ, એને આપણે મોટા માની, એટલો આપણે ફાયદો થાય. ગુરુજન આજે વાર્તા કઈ દીધી હવાની કથામાં? હે, ઠરાવ મક્કમ કરવાનો, બરોબર. પછી એના વિશે વાર્તા કરી હતી. જેવા પરોક્ષના ભગવાનના ભક્તો થઈ જાય એવા જ પ્રગટને માનવાના. તો એમાં વાર્તા એવી કરી હતી, બધા કથા ન સાંભળ્યું કદાચ. એમ દી બાદશાહે સભામાં પૂછ્યું, પ્રશ્ન કર્યો કે ભાઈ હથિયાર કેવું મોટું? બાળકો વાર્તા સાંભળ્યો, હથિયાર કેવું મોટું? આવો પ્રશ્ન કર્યો. ત્યાં બાદશાહ રાજાનો એક લવો બેઠો હતો, એને કીધું, રાજા મહારાજા, હાથ આવ્યું તે હથિયાર. શું કીધું? હાથ આવ્યું તે હથિયાર મોટું. રાજા કે ના, તારી વાત ખોટી. તો કે તમે કહો.
તોપ મોટી તોપ કઈ શું કીધું? હા, આપણે એવું જ કહીએ ને, મોટા મોટી તોપ. અત્યારે અણુબોમ્બ કે જે બોમ્બ આવતા એ આપણે કઈ મોટું. ત્યારે ઓલો નવો કે ના મારા મહારાજ, હાથ આવ્યું તે હથિયાર મોટું. ત્યારે રાજા કે કેવી રીતે તું હાથ આવ્યું તે હથિયાર મોટું એમ બોલે? ત્યારે ઓલે સમજાવ્યું રાજાને કે મહારાજા, તમે રસ્તામાં જાતા હો, સાંકડો રસ્તો, એને ત્યાં સામે કૂતરું મળ્યું હોય, અને કૂતરું મળ્યું હોય તો એને આમ સામે વાવો કરતું આવતું હોય, ત્યારે તમે ત્યાં તોપ લેવા જાવ કે હાથમાં ક્યાંક લાકડી કે પાણો કે પથરો કે ઈટ આવ્યો એ ઉપાડો? એ કે હા, ત્યારે તો એ જ કામ આવે. હો, તારી વાત સાચી, બુટ જાલી વાત તારી. એટલે હથિયાર કેવું મોટું કહેવાય? હાથ આવ્યું તે હથિયારમાં. આ તો એક વાર્તા, બરોબર. આના ઉપર ગુરુજીએ સાર તો એ કીધો હતો. ભગવાન સ્વામિનારાયણ વખતે બ્રહ્માનંદ સ્વામી, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા બહુ મોટા સમર્થ આવ્યા, અક્ષરધામના મુક્તો, આમ ચપટી વગાડે તો કલ્યાણ કરી દે એવા. પણ એ આપણને એ અત્યારે કહેવા ન આવે કે આજ તમે કેમ મંદિરે મોડા આવ્યા, કેમ સભામાં ન આવ્યા, કેમ આ વ્યસન રાખો છો, કેમ પૂજા નથી કરતા, કેમ તિલક ચાંદલો આજ નથી કર્યો? એ કોણ કે? અહીં પ્રગટ બેઠા હોય એ કે ને. એટલે આપણા માટે તો કોણ મોટા કહેવાય? હાથ આવ્યું તે હથિયાર મોટું. આપણું કલ્યાણ એ પ્રગટ ભગવાનના સંતો ભક્તો કરે. એ આપણને સાવધાની આપે, ટકોર કરે, આપણી ગાફલાઈ હોય તો ટાળે, મોટા જાગતા હોય, રાતે મોટા હોતા હોય તો આપણને કે, મા બાપ હોય તો એ આપણને સાવધાની આપે કે નહીં? પ્રગટ હોય તો આપે ને. એટલે આમ આપણે મહિમા જેટલો વધારીએ એટલું આપણે બહુ સારું કામ થાય. એટલે પ્રગટ ભગવાનના ભક્તો, સંતો, એનો જેટલો આપણે મહિમા રાખીએ, એના વચન પાળીએ એટલે આપણે સુખી થાય. ભગવાન સ્વામિનારાયણના મહાન સંત નૃસિંહાનંદ સ્વામી એક વખત ગઢપુર મંદિરમાં બિરાજમાન હતા. મેં બાળકોને હમણાં સભામાં વાર્તા કરી હતી, બાળકો સાંભળજો ફરીથી. તો નૃસિંહાનંદ સ્વામી સભામાં બેઠા હતા. જોજો વાલા ભક્તો, ભગવાનને મોટા પુરુષની નાની એવી કઈ સેવા થઈ જાય, કેવું મોટું કામ થઈ જાય. સ્વામી રોજ સભામાં બેઠા હોય, હરિભક્તો સભા પૂરી થાય એટલે દર્શન કરવા માટે આવે. તો ત્યાંના લખો કંદોય કરીને ભગવાનના બહુ મહાન ભગત, પણ એની પરિસ્થિતિ બહુ નાજુક. તે નૃસિંહાનંદ સ્વામી રોજે અને કે પેલા લખો કંદોયની દુકાન હતી નાની, અને એ દુકાનમાંથી માંડ એનું ઘર ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ, ગરીબ પરિસ્થિતિ. લખો કાલે આવે ને ત્યારે બેટા ગાંઠિયા લગાવજો, ગાંઠિયા લગાવો. ભગવાનને જમાડી અને સપટી સપટી બધાને વેચી દે. વળી પાછ બીજે કે એલા લખો ગાંઠિયા લગાવજો. આમ રોજે આવ્યું જાણો. તો એક દિવસે બાજુમાં સંતો ને હરિભક્તો એને જરા સંકલ્પ મળ્યા થવા કે સ્વામી રોજે ગાંઠિયા મગાવે છે, અને બિચારાની પરિસ્થિતિ આવ નાજુક છે, અને રોજે ગાંઠિયા મગાવી પાછા સ્વામી તો જમતા નથી, બધાને વેચી દેશે. અને હવે આપણે સ્વામીને વિનંતી કરી. સ્વામીને વિનંતી કરી, સ્વામી આ બિચારો ગરીબ માણસ છે, કાયમ તમે મગાવો છો ને તો એવું લાગ્યું કે ગરીબ પરિસ્થિતિ છે. ત્યારે એ મોટા સંત ભગવાનના શું બોલ્યા ખબર? તમને એમ થાય છે કે આ બિચારો ગરીબ છે, સ્વામી શું કામ મગાવે, પણ મારે લખોને ગરીબ નથી રહેવા દેવો. શું બોલ્યા? મારે લખોને ગરીબ નથી રહેવા દેવો. જોયું? ભગવાનનો આશરો કરે, ભગવાનનું શરણું લે, ભગવાનની ભક્તિ કરે, મંદિરે આવે, ભગવાનની નાની મોટી સેવા થાય, ભગવાનના સંતના આશીર્વાદ મળે, કેવું મોટું કામ થઈ જાય. આજ બાળ સભામાં એક બાળક બોલ્યો, મને બહુ આશ્ચર્ય થયું. હા, તું તારી ભાષામાં બોલ, ઉભો થા, પાર્થ. તું આજે મને વાત કરતો હતો ને હમણાં સભામાં કે હું સત્સંગમાં આવતો છો ત્યારથી મારે